નમસ્તે આદરણીય આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી, ગુરુજનો તેમજ વિદ્યાર્થીની. આજે આપણી વચ્ચે એક એવી વિરલ પ્રતિભા ઉપસ્થિત છે કે જેઓ ખૂબ સુંદર કવિતા લખે છે અને તેમના વ્યક્તિત્વમાં શિક્ષણની ગહનતા છે. તેઓનો પરિચય આપતા મને આનંદ થાય છે કે તેઓ માત્ર કવિ નથી પણ શબ્દોના આરાધક છે. વડોદરાના ઈર્ષાદ સાહિત્ય મંચ દ્વારા તેમને રાજ્ય કક્ષાના ગુજરાતી ગઝલ યુવા પ્રતિભા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમની કલમની તાકાત એવી છે કે દિલ્હી સાહિત્ય અકાદમીના ગ્રામલોક જેવા રાષ્ટ્રીય મંચો પર પણ તેમણે ગૌરવ વધાર્યું છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા તેઓ 3 વાર સન્માનિત થયા છે અને 9થી વધુ વખત કવિ સંમેલનોમાં તેમને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની પ્રખ્યાત સંસ્થાઓ જેવી કે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન, ગુજરાત બુક ક્લબ અને કલરવ સાહિત્યમાં પણ તેમના 16થી વધુ વખત કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત જામનગરની નંદ વિદ્યા નિકેતન સ્કૂલ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં અન્ય 6 CBSE શાળાઓમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક કંઠસ્થ સ્પર્ધાઓમાં અને અન્ય સંસ્થાઓમાં 22થી વધુ વખત તેઓ નિર્ણાયક તરીકે રહેલા છે. સાહિત્યની સાથે સાથે તેઓ શિક્ષણ જગતના પણ તેજસ્વી તારલા છે, જેમણે નેટ ક્વોલિફાઈડ હોવાની સાથે હાલ PhD નો અભ્યાસ કરી રહ્યા છે. એવા જેના હૃદયમાં ભાવ છે, શબ્દોમાં ધાર છે. સાહિત્યના આંગણે એમનો ઊંચો આદર સત્કાર છે. એવા આપણા આજના વક્તા શ્રી શુભમ સામાણી સર, જેઓ આપણે આજે સંસ્કૃત વિભાગ અને એન્વાયરમેન્ટનો પરિચય આપશે. શ્રી શુભમ સામાણી સર. આદરણીય આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી, અધ્યાપકગણ તેમજ વિદ્યાર્થીની બહેનોને મારા નમસ્કાર. આજે મારે જે 2 વિષયો રજૂ કરવાના છે એ વિષયોમાં કંઈક નવું એડ કરવાનો પ્રયત્ન કરેલો છે. આજનું જે મારું પ્રેઝન્ટેશન છે એમાં આપ સૌએ જોવાનું અને વાંચવાનું વધારે છે અને મારે બોલવાનું કંઈક થોડું ઓછું. એટલે કંઈક એવો પ્રયત્ન કરેલો છે કે સ્લાઇડ્સ પર હિન્દી અને સંસ્કૃત બંને ભાષાઓના જે શુદ્ધ શબ્દો છે એ લાવવાનો પ્રયત્ન કરેલો છે અને હું બોલીશ એ ગુજરાતીમાં છે. તો આપની કોલેજની અંદર જે પર્યાવરણ વિષય યુજીસીની ગાઈડલાઈન અનુસાર ભણાવવામાં આવે છે. આમ તો આપણા માટે ખરેખર ગૌરવની વાત છે. ભલે પર્યાવરણ વિષય છે એકદમ સામાન્ય છે, પણ ગુજરાતની આંગળીના વેઢે ગણી શકાય એટલી કોલેજોમાં આ વિષય છે એ ભણાવવામાં આવે છે. આપણા સૌ માટે ગૌરવની વાત એટલા માટે છે કે આપણી કોલેજમાં પણ આપણા આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ જે વિષય છે એ આપણને ભણવાનો અને ભણાવવાનો મોકો મળે છે. ગુર્જર પ્રદેશે પોરબંદર. લાસ્ટ યર જ્યારે મેં પીપીટી રજૂ કરેલી હતી ત્યારે આવો એક સરસ મજાનો સંસ્કૃતમાં શ્લોક મૂકેલો હતો અને આ વખતે એને જ રિલેટેડ આપણા પૂજ્ય નાનજી કાલિદાસ મહેતા છે એમના વિશે અને આપણી ગુરુકુળ સંસ્થા વિશેનો એ શ્લોક હતો. આજે એમનું ભાષાંતર ભાવાનુવાદ છે અહીંયા મૂકેલો છે. ગુર્જર પ્રદેશે પોરબંદરે એકા સંસ્થા પ્રવર્તતે તસ્યા નામ ગુરુકુલ પૂજ્ય મહેતા વિનિર્મિતા. એટલે એની સરસ મજાનો એનો ભાવાનુવાદ પણ મૂકેલો છે. હવે જો આગળ પર્યાવરણની વાત કરીએ તો આપણે જે પર્યાવરણનો કોર્સ 1 વર્ષ માટે અહીં ભણીએ છીએ, જે BA અને BCom
ફર્સ્ટ યરની તમામ વિદ્યાર્થીની બહેનો છે એ ભણે છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 અને યુજીસીની ગાઈડલાઈન અનુસાર અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપણે અહીં આ પર્યાવરણનો કોર્સ ખૂબ સુંદર રીતે ભણીએ છીએ. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ છે એ પર્યાવરણના સંરક્ષણ માટે ભારત સરકારને તમામ પ્રકારના પગલાઓ લેવાનું સૂચન કરે છે. એટલે મલ્ટિપલ ગાઈડલાઇન્સ અને મલ્ટિપલ વેથી ગવર્મેન્ટ એવું કામ કરે છે કે જેથી કરી અને પર્યાવરણને સંરક્ષિત રાખી શકાય. સર્વોચ્ચ ન્યાયાલયનો પણ એવો આદેશ છે કે શિક્ષણ સંસ્થાઓમાં પર્યાવરણ વિષયનું અધ્યયન છે એ ખૂબ જ અનિવાર્ય છે અને એના દ્વારા આપણે શિક્ષાને સુનિશ્ચિત કરી શકીએ છીએ. આગળ જો આપણે જોઈએ તો ઉદ્દેશ્ય આ પ્રમાણે છે કે વિદ્યાર્થીની બહેનોને એની સારામાં સારી રીતે શિક્ષા મળી શકે. પારિસ્થિતિક સંરક્ષણ આ એક બીજો ઉદ્દેશ્ય છે, એટલે કે ઇકોલોજી જે આપણી ઇકોસિસ્ટમ આખી ચાલે છે એને આપણે વધારે નજીકથી જોઈ શકીએ અને એને સમજી શકીએ. અને ત્રીજું કે સ્વચ્છ એવં હરિત પરિસર, એટલે કે ક્લીન ગુરુકુલ, ગ્રીન ગુરુકુલ, આ પર્પસથી આ ઉદ્દેશ્યથી આપણે એમાં આગળ વધતા રહેલા છીએ. વિઝન કે પર્યાવરણના સ્થાયિત્વની દિશામાં એક કામ કરવું અને એમાં આગળ વધવું. એટલે એમાં 3 પ્રકારનો મેસેજ છે એ આપણે એના આધારે આપણે આગળ વધતા રહેલા છીએ. પહેલું જાગૃતતા, એના પ્રત્યેની આપણી અંદર છે અવેરનેસ આવે. બીજું ક્રિયાન્વયન, એટલે કે એવા કાર્યક્રમો આપણે કરીએ કે જેથી કરીને આપણે વધારે સારી રીતે પર્યાવરણની નજીક જઈ શકીએ, ઇમોશનલી આપણે એની સાથે એટેચ થઈ શકીએ. અને ત્રીજું સ્થાયિત્વ, દીર્ઘકાલિક પ્રભાવ, એટલે લોંગ ટાઈમ સુધી આપણે એ જોડાયેલા રહીએ અને એનો પ્રભાવ છે એ આપણે જાળવી શકીએ. હવે પરિણામ અને પ્રભાવની જો વાત કરીએ તો બહુ શોર્ટમાં આપ સૌ આ 3 શબ્દોથી પરિચિત પણ છો અને એમાં આપણે કાર્યરત પણ છીએ. એટલે કે રીયુઝ, રિડ્યુસ અને રીસાયકલ. એ શબ્દોને વધારે સમજાવવાનો પ્રયત્ન નથી કરતો, પણ આપણી કોલેજની અંદર ઇકો ક્લબ, હેલ્થ કેર અને ડિસિપ્લિન કમિટી જે છે એના જે સભ્યો છે અને એના જે અધ્યક્ષ છે શ્રી શોભનાબેન વાળા, તો એમની અધ્યક્ષતામાં એક સરસ મજાની સમિતિ પણ છે અને ખૂબ અમે સારી રીતે એમાં કામ પણ કરીએ છીએ. આ સમિતિના સદસ્યોના નામ છે પ્રાધ્યાપક શ્રી શોભનાબેન વાળા, પ્રાધ્યાપક શ્રી વિદ્યા વાચસ્પતિ રાજેન્દ્રભાઈ, પ્રાધ્યાપક શ્રી વિદ્યા વાચસ્પતિ ભરતસિંહ સર, પ્રાધ્યાપક શ્રી વિદ્યા વાચસ્પતિ ભાર્ગવભાઈ અને મારી સાથે કિરણ. પર્યાવરણ સમિતિ અંતર્ગત આ વર્ષમાં ખૂબ ઓછી પ્રવૃત્તિઓ થઈ છે, પણ જે 2 કે 3 પ્રવૃત્તિઓ થઈ છે એ ખૂબ અસરકારક રીતે અને ખૂબ આનંદથી કરવામાં આવેલી પ્રવૃત્તિઓ છે. એમાં સૌપ્રથમ વૃક્ષ રક્ષાબંધન છે એની ઉજવણી આપણી કોલેજમાં કરવામાં આવી હતી. નેશનલ એજ્યુકેશન ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપણને આદેશ અને માર્ગદર્શન મળતું હોય છે અને એના માર્ગદર્શન અનુસાર આપણી કોલેજમાં વૃક્ષ રક્ષાબંધનની ઉજવણી આ 3જી વખત કરવામાં આવી છે અને ખૂબ સારી રીતે આપણે એ ઉજવણી કરીએ છીએ. અને એનો જે ઉજવણી છે આપણે શરૂઆતમાં જેમ વાત કરી કે યુજીસીની ગાઈડલાઈન અનુસાર અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બહુ ઓછી કોલેજોમાં એન્વાયરમેન્ટ ચાલે છે, તો આમાં પણ એક એવું જ છે કે આપણા સરની પ્રેરણાથી આપણે આ ખૂબ સારી રીતે ઉજવીએ છીએ અને પર્યાવરણ સાથે, વૃક્ષો સાથે ઇમોશનલી એટેચ છે એ થઈ શકીએ છીએ. પછી સ્વાસ્થ્ય એવં સ્વચ્છતા કાર્યશાળા, હેલ્થ એન્ડ હાઇજીનનો જે આપણે વર્કશોપ ઉજવીએ છીએ એમાં પણ આપણા સરના માર્ગદર્શન અને પ્રેરણાથી આપણે આ વર્ષે એ વર્કશોપનું સતત 9મી વખત સફળ આયોજન છે એ કરેલું હતું. કોઈ પણ કામને કન્ટિન્યુઅસલી આટલા લાંબા સમય સુધી અને ખૂબ સારી રીતે ચલાવવું એ ખૂબ અઘરું હોય છે. એની અંદર વિદ્યાર્થીની બહેનોએ હેલ્થ અને હાઇજીન રિલેટેડ ખૂબ સારી અને પાયાની બાબતો કે જેને
બહુ સરળતાથી એપ્લાય કરી શકાય એ રીતે શીખેલી છે. અને એ વર્કશોપમાં વિશિષ્ટતા તો એ હોય છે કે એકદમ બેઝિક વાતો જ હોય છે, તેમ છતાં પણ જે ડૉક્ટર મિલનભાઈ વસાવડા છે એમનું વક્તવ્ય અથવા તો એમનું પ્રેઝન્ટેશન છે એટલું સ્ટીચી હોય છે કે બધાને ખૂબ આનંદ આવે છે. અને આગળ જો વાત કરીએ તો હમણાં 2 વર્ષથી પર્યાવરણ છે થિયરી કરતાં પ્રેક્ટિકલ ઉપર વધારે પ્રયત્ન કરવામાં આવે છે કે પ્રેક્ટિકલી પણ આપણે થોડું એમાં કરીએ. તો બીએ અને બીકોમની વિદ્યાર્થીની બહેનોને છે એ અલગ અલગ વૃક્ષોના નામ આપવામાં આવે, એને અલગ અલગ વૃક્ષ છે સોંપી દેવામાં આવે. આપણે અહીંયા બહુ બધા વૃક્ષો એવા છે કે જે લગભગ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષો પણ એટલા બધા જ છે. અરડુસી છે, કોપરું છે, વિકરો છે, કેન્ટીનની સામે જે દૂધી જેવા મોટા ફળ દેખાય છે એ તામ્રશીંગી છે, તો એના પણ ઘણા બધા ઔષધીય ગુણો છે. અહીંયા મોટાભાઈ જે જગ્યાએ બેસે છે ત્યાં પુત્ર જીવની કરીને એક વૃક્ષ છે. તો આ વૃક્ષો છે એ વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવી અને એમને સોંપી દઈએ છીએ અને એના ઉપર ખૂબ સારું એવું કામ છે વિદ્યાર્થીની બહેનો કરે છે. તો આ રીતના પ્રેક્ટિકલી પણ 2 વર્ષથી જવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. આ મીટિંગ જે કરીએ છીએ એન્વાયરમેન્ટ ઇકો ક્લબ હેલ્થકેર અને ડિસિપ્લિન કમિટીની જે મીટિંગ હોય છે એના ફોટોસ છે. એમાં 3 કમિટીની ચર્ચા વિચારણાઓ પણ કરીએ છીએ, યોજનાઓ પણ કરીએ છીએ અને મૂલ્યાંકન પણ કરીએ છીએ. હવે આગળ સંસ્કૃત ભાષાની મારે વાત કરવાની છે. સરની પ્રેરણાથી આ વર્ષે આપણી કોલેજમાં એની પણ એક અનેરી શરૂઆત છે એ થઈ છે. ભલે અમારો વિભાગ છે નાનકડો વિભાગ છે, 2 જ વિદ્યાર્થીની બહેનો એમાં છે, પણ બંને વિદ્યાર્થીની બહેનો છે ખૂબ સારી રીતે ખૂબ ઉત્સાહથી સંસ્કૃત પ્રત્યેનો જે પ્રેમ છે એ દાખવે છે અને અમે ખૂબ સરસ રીતે ધીમા પણ મતલબ પગલે આગળ વધીએ છીએ. ભાષા શું મુખ્યા મધુરા દિવ્યા યુવાન ભારતી તસ્યામ હિ કાવ્યમ મધુરમ તસ્માદપી સુભાષિતમ. એટલે કે ભાષાઓમાં જે મુખ્ય છે, મધુર છે અને જે દેવતાઓને પ્રિય ભાષા છે અને એમાં પણ કાવ્યની જે મધુરતા છે એ તો કંઈક અલગ જ છે. અને કાવ્યમાં પણ જો જોવા જઈએ, સાહિત્યમાં પણ એમાં જો જોવા જઈએ તો એમાં જે સુભાષિત છે એનું મહત્વ તો ખૂબ અનેરું છે. અહીં એવો જ કંઈક એનો ભાવાર્થ છે શ્લોકનો. હવે બહુ મહત્વનો પ્રશ્ન મેં મૂકવાનો પ્રયત્ન કરેલો છે કે સંસ્કૃત શા માટે ભણવું જોઈએ? કારણ કે આજે આપણે એવા યુગમાં જીવીએ છીએ કે એવો સ્પર્ધાત્મક યુગ છે, એવો ગતિશીલ યુગ છે કે જાજુ આપણને જે કંઈ પણ કામનું નથી અને આપણો જેમાં સ્વાર્થ નથી અથવા તો આપણને કંઈ મળવાનું નથી એ કંઈ આપણે વિચારતા નથી. એટલે આપણે એવા ઝડપી યુગમાં જીવીએ છીએ. તો પહેલું જ કારણ છે નિષ્કારણ. એટલે કોઈ પણ સ્વાર્થ ન હોય તો પણ કંઈક કરી શકાય. આપણા જીવનમાં આપણે બધું જ આપણો સ્વાર્થ હોય, આપણને કંઈક મળવાનું હોય એટલે જ આપણે બધું કરીએ એ જરૂરી નથી. એટલે સ્વાર્થ વગર કોઈ કારણ વગર પણ કંઈક કરી શકાય, ભણી શકાય. તો એટલા માટે પણ સંસ્કૃત ભણવું જોઈએ. અને જેમાં સ્વાર્થ હોય એના કરતાં વધારે જેમાં સ્વાર્થ નથી એવી બાબતો અથવા તો એવી ઘટનાઓ કે એવા પ્રસંગો જીવનમાં એડ કરવાથી ખરેખર જે આપણે આનંદ છે એ આનંદ લઈ શકીએ છીએ. એટલે ત્યાં એવું પણ મૂકેલું છે કે બંને વાત મેં તમને ગુજરાતીમાં કરી છે. બીજું, શિક્ષા મેળવવા માટેના જે 2 રસ્તાઓ છે પ્રાચીનથી લઈને અર્વાચીન યુગ સુધીના, એક રોટિકા ઉન્મુખ શિક્ષા અને એક જીવન ઉન્મુખ શિક્ષા. ટ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન અને લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન. તો કમસે કમ આપણે આજીવિકા માટે બીજું કંઈક ભણીએ કરીએ એ અલગ વાત છે, પણ આપણા આનંદને માટે થઈ અથવા તો આપણા જીવનને માટે થઈ, જીવન વિકાસને માટે થઈને પણ સંસ્કૃત છે એ ખરેખર ભણવું જોઈએ. ભલે આપણે એને જ ઇમ્પોર્ટન્સ આપી દઈએ એવું કંઈ નથી. જેવી રીતના આગળ ઘણી બધી વખત વાત થયેલી છે કે હરેક ભાષાનું
અને હરેક સિલેબસ કોર્સનું એનું પોતાનું આગવું મહત્વ છે. જેવી રીતના વિશ્વની જો સફર કરવી હોય, વિશ્વને જો જાણવું હોય, વિશ્વને જો માણવું હોય, તો ખરેખર આપણે સૌએ અંગ્રેજી સાહિત્ય છે એ વાંચવું જોઈએ. દેશ પ્રત્યેનો પ્રેમ જો આપણે વધારવો હોય તો ખરેખર આપણે હિન્દી ભાષા, હિન્દી સાહિત્ય છે એને વાંચવું જોઈએ, એની મજા જાણવી જોઈએ. પ્રદેશ પ્રત્યેનો, આપણી જન્મભૂમિ પ્રત્યેનો જો પ્રેમ આપણી અંદર આપણે ઊભો કરવો હોય તો ખરેખર આપણી માતૃભાષા પ્રત્યેનો પ્રેમ છે એ આપણી અંદર હોવો જોઈએ. તો એવી જ રીતે ઇન્ટરનલ ડેવલપમેન્ટ, એટલે કે આત્મિક રીતે જો પોતાનો વિકાસ કરવો હોય તો એના માટે થઈ અને સંસ્કૃત ભાષાને જાણવી, માણવી, એનું સાહિત્ય વાંચવું એ પણ એટલું જ જરૂરી થઈ જાય છે. એટલે આધુનિક શિક્ષા છે એ ખરેખર આપણા કરિયરને માટે હોઈ શકે છે, પણ જે જીવનલક્ષી શિક્ષણ છે એ ખરેખર ચરિત્ર માટે, જ્ઞાન માટે અને જીવન નિર્માણ માટે હોય છે. સંસ્કૃત દિવસની ઉજવણી પણ યથાવત રીતે દર વર્ષની જેમ આપણે આ વર્ષે પણ આપણા કોલેજમાં કરેલી હતી. એટલે બહુ ઓછી પ્રવૃત્તિઓ સાથે આપણે આ પ્રવૃત્તિ કરીએ છીએ. આમ તો સંસ્કૃત દિવસ અથવા તો સંસ્કૃત સપ્તાહ આવવાનું હોય એટલે કેતકી મેડમ એકાદ મહિના પહેલા જ મને ટકોર કરી દઈ કે શુભમભાઈ આપણે આ વખતે સંસ્કૃત સપ્તાહ ઉજવવાનું છે, નહીંતર એવું થાય કે આ વખતે જવા દઈશું, ચાલો ને. પણ કેતકી મેડમ ટકોર કરે એટલે ફરીથી એ ઉત્સાહ જાગી જાય અને દર વર્ષે છે એ આપણે સંસ્કૃત સપ્તાહની ઉજવણી છે કરીએ છીએ. એમાં સંસ્કૃત ભાષાની આ ઉજવણી કરતી વખતે સંસ્કૃત ભાષાનું મહાત્મ્ય શું છે એના વિશેની પણ આપણે વાતો કરેલી હતી. સંસ્કૃત ભાષાનું મહત્વ શું છે એના વિશે પણ ઘણી વાતચીત છે આ વખતે થયેલી હતી. બીજું, વિદ્યાર્થી બહેનો દ્વારા, સંસ્કૃત વિભાગની જે વિદ્યાર્થીનીઓ છે એ સિવાય પણ જે વિદ્યાર્થીની બહેનોને રસ હતો એમના દ્વારા દરરોજને માટે શ્લોકનું પઠન કરવામાં આવેલું હતું. અધ્યાપકો દ્વારા પણ અંતિમ દિવસે છે સ્તોત્રનું ગાયન કરવામાં આવેલું હતું. અને સંસ્કૃત વિભાગની બંને વિદ્યાર્થીની બહેનોએ ખૂબ સરસ નવો પ્રયત્ન કરેલો હતો કે આપણા જેટલા પણ રૂમ છે એ રૂમની ઉપર સંસ્કૃત સૂક્ત અથવા તો મંત્ર અથવા તો વાક્ય કે શ્લોકન જે લખેલું છે એનું ગુજરાતી અને એ ક્યાંથી લેવામાં આવેલું છે એ આપણી સમક્ષ છે એ દરરોજને માટે 2 કે 3 આ સુવાક્યો લઈને છે એ મૂકેલા હતા. એ પણ એમના ઉત્સાહને પરિણામે આપણે છે જાણી શક્યા હતા. અને બીજું કે એમના દ્વારા અધ્યાપકો ઉપર જે શ્લોકો બનાવવામાં આવેલા હતા તો એ ખૂબ નવું હતું અને એ ખૂબ અઘરું હતું. એમને કંઈ કહેવામાં નહોતું આવેલું કે તમે આવું કંઈક કરો, પણ એ એમની જ અંતઃસ્ફૂર્ણા હતી અને એમને જ એવો ઉત્સાહ હતો કે ના અમે આવું કંઈક છે એ કરીએ. ખરેખર શ્લોક બનાવવો એ બહુ અઘરી વસ્તુ છે, બહુ અઘરું છે. સામાન્ય આપણે કોઈ 2 લાઈન જો લખ્યું હોય તો પણ ખૂબ અઘરું પડે છે. આ તો પેલા અધ્યાપકોના ગુણો છે એ શ્લોકોની અંદર વર્ણવવામાં આવેલા હતા, તો એ ગુણો વિશે વિચારવું, એને સંસ્કૃતના શબ્દોમાં ઢાળવા અને પછી એને શ્લોકના માળખામાં ગોઠવવા, તો એ ખૂબ જ અઘરું છે અને ખૂબ જ સારી રીતના બંને વિદ્યાર્થીની બહેનોએ છે પ્રયત્ન કરેલો હતો. અહીંયા જેના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે એ મૂકેલા છે. અને બીજું, સંસ્કૃતિ સિંચન સમૂહ દ્વારા છે એ સંસ્કૃત સપ્તાહ દરમિયાન આપણી કોલેજમાં નિબંધ સ્પર્ધા છે રાખવામાં આવેલી હતી અને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર નિબંધ છે લખવાનો હતો. તો એમાં 52 જેટલી વિદ્યાર્થીની બહેનોએ છે ભાગ લીધો હતો અને ખૂબ સારી રીતે છે એ નિબંધ છે લખેલો હતો. બીજું, આ 2 મહત્વની જે વાતો છે કે સંસ્કૃત વ્યાકરણ જે સમગ્ર વર્ષ દરમિયાન BSM1ની વિદ્યાર્થીની બહેનો ભણે છે તો એમાં પણ ભલે કંઈક ઓછું થઈ શકે છે, પણ સંસ્કૃતમાં નિબંધ લેખન છે, સંસ્કૃતમાં કાવ્ય છે, સંસ્કૃતના સામાન્ય શબ્દોથી પરિચિત થવું, સંસ્કૃતના સામાન્ય વાક્યો શીખવા અને સંસ્કૃત ભાષાના વિશિષ્ટતા ધરાવતા જે શ્લોકો છે એને માણવાનો આ કોર્સ દરમિયાન અમે 1 વર્ષ સુધી પ્રયત્ન કરીએ છીએ. અને બીજું, આ વખતે બહુ મહત્વની ઇવેન્ટ છે આપણી કોલેજમાં થઈ ગીતા કર્મયોગ માર્ચ,
કે જે વિદ્વાન આવેલા હતા એમના દ્વારા આપણને ખૂબ જ લાઈવ માર્ગદર્શન મળેલું હતું. અધ્યાપકોએ પણ બધાએ અલગ અલગ ખૂબ પ્રશ્નો પૂછેલા હતા અને ખૂબ સારો માહોલ છે એ આપણી ઇવેન્ટ દરમિયાન છે થયેલો હતો. આ મીડિયાની નજરે અમુક સૂત્રો છે, રક્ષાબંધનની ઉજવણી છે, ગીતા કર્મયોગ માર્ચનો ફોટો છે અને જે નેશનલ એજ્યુકેશન ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપણને રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે સર્ટિફિકેટ મળેલું હતું એ સર્ટિફિકેટ છે અને બીજા બધા એની ફોટોગ્રાફ છે. થેન્ક યુ. અને આ પીપીટી બનાવવામાં ડૉક્ટર અરફાત સૈયદ સરે ખૂબ કંઈક નવું થઈ શકે એટલા માટે મદદ કરેલી હતી, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી અને સમગ્ર અધ્યાપકો કે જે કંઈક ને કંઈક શીખવતા રહે છે, એમની પાસેથી કંઈક ને કંઈક મળતું રહે છે અને સાથે મળીને બધા કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ખૂબ આભાર. આપણી સનાતન સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે પુરુષ અને પ્રકૃતિ આપણી માતા છે અને સંસ્કૃત છે એ દેવોની ભાષા છે અને એવું કહેવાય છે કે સંસ્કૃત બોલવાથી મોટામાં મોટી બીમારી પણ છે એ દૂર થઈ જાય છે. તો આવા બે સરસ વિષય ઉપર છે એ આપણને અવગત કરાવ્યા અને સર આવા બે વિષય છે એ વિદ્યાર્થીઓને શીખવે છે. તો આ બદલ છે એ સરનો ખૂબ ખૂબ આભાર. આપણા ગ્રેટ લીડર ડૉક્ટર અનુપમ નાગર સરનો પણ તમે ખૂબ ખૂબ આભાર અને એની સમગ્ર ટીમ એટલે કે અરફાત સર અને અદિતિ મેડમનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ આ બધી પીપીટી અને એનું જે મેનેજમેન્ટ છે એ બહુ સારી રીતે ચલાવે છે. થેન્ક યુ સો મચ.